સવારમાં અમારો યુગ બેસી ગયો છે પાર્સલ અનબોક્સિંગ કરવા. જો કે પાર્સલ તો રાતે જ આવી ગયું હતું, પણ રાતે અમે મોડા આવ્યા હતા તો બાજુવાળા માસીએ હમણાં આપ્યું. તો મેં અહીં મંગાવ્યું છે મીશોમાંથી ચણિયાચોળી રાખવા માટેનું કવર, જેની ક્વોલિટી એકદમ સરસ છે. કેટલી બી ભારી ચણિયાચોળી હોય આમાં ફિટ થઈ જાય. જો તમારે પણ આની લિંક જોઈતી હોય તો કમેન્ટ કરજો. તો ચલો આને મૂક્યું સાઈડમાં અને અમે નીકળ્યા નાસ્તો કરવા અને પહોંચી ત્યાં ઇડલી અને બ્રેડ પકોડા ખાવા. નાસ્તો કરીને ઘરે આવીને મેં ચાલુ કર્યું ઘરનું કામ. હવે મારે તો કંઈ ખાવું નથી તો મારા હસબન્ડ પંજાબી થાળી લઈને આવ્યા છે. તો યુગ અને મારા હસબન્ડે મળીને જમી લીધું. પછી હું તૈયાર થઈ ગઈ છું કેમ કે મારે લેવો છે ડ્રેસ. પણ ડ્રેસ લેવા જઈએ એના પહેલાં સ્નિચમાં ગયા, ત્યાં બહુ બધા શર્ટ જોયા, એમાંથી એક શર્ટ ગમ્યો તો એ લઈ લીધો. પછી પહોંચી ગયા પ્રતિભા લેડીઝ વેરમાં. જો કે અહીંથી તો હું ખાસા ડ્રેસ લઈ ગઈ છું, પણ આજે એક ખાસ ઓકેઝન માટે લેવા આવી છું. તો ડ્રેસ લઈને ગયા શાકભાજી લેવા માટે. પછી ઘરે આવીને બધું શાકભાજી સારી રીતે ગોઠવીને મૂક્યું અને પછી બનાવ્યું જમવાનું. તો ચલો અમે જમી લઈએ અને તમને મળીશું કાલે નવા વ્લોગમાં.